શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનો ચોથો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે માનવ આંખની રચના, તેના વિવિધ ભાગો અને કાર્યો વિશે શીખી ગયા. માનવ આંખની સમાવેશ ક્ષમતા પણ આપણે જોઈ ગયા. ગયા તાસમાં આપણે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, ધ બ્લાઇન્ડ બોયની કેટલીક પંક્તિઓ જોઈએ. અદ્ભુત વસ્તુઓનું વર્ણન કરો છો આપ, જેને જોઈ શકો છો આપ. ચમકે છે તેજસ્વી સૂર્ય, એમ કહો છો આપ. અનુભવ હું પણ કરું છું પ્રખર સૂર્યનો તાપ, પરંતુ સમજી નથી શક્યો આજ સુધી હું કેવી રીતે બનાવે છે તે દિવસ અને રાત. સી સિબ્બર દ્વારા અંગ્રેજીમાં રચિત કવિતાની કેટલીક પંક્તિઓ છે. શું આપ જાણો છો કે આપણી આંખો આપણા મૃત્યુ પછી જીવંત રહે છે? આપણા મૃત્યુ પછી આપણે નેત્રદાન કરીને કોઈ નેત્રહીન વ્યક્તિના જીવનને ઉજાડી શકીએ છીએ. વિકાસશીલ દેશોમાં લગભગ 35 મિલિયન વ્યક્તિઓ દ્રષ્ટિહીન છે અને એમાંથી મોટાભાગના વ્યક્તિઓની દ્રષ્ટિનો ઉપચાર થઈ શકે છે. કોર્નિયલ અંધત્વ એટલે કે કોર્નિયલ બ્લાઇન્ડનેસથી પીડાતી 4.5 મિલિયન વ્યક્તિઓ પૈકી 60% 12 વર્ષથી નાની ઉંમરના બાળકો છે અને આવી વ્યક્તિઓને નેત્રદાનથી મળેલા કોર્નિયા પ્રત્યારોપણથી સાજા કરી શકાય છે. તો નેત્રદાન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જોઈએ. નેત્રદાન કરનાર વ્યક્તિ કોઈ પણ ઉંમરનો અથવા જાતિનો હોઈ શકે છે. ચશ્મા પહેરતા અને મોતિયાનું ઓપરેશન કરેલ વ્યક્તિઓ પણ નેત્રદાન કરી શકે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ, ઊંચું રક્ત દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિઓ, દમનો રોગી અને જેને સંક્રમણ એટલે કે ચેપી રોગ નથી થયો તેવી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે. મૃત્યુ પછી 4 થી 6 કલાકની અંદર આંખો કાઢી લેવી જોઈએ. નજીકની નેત્ર બેંક એટલે કે આઈ બેંકને તાત્કાલિક જાણ કરવી જોઈએ. નેત્ર બેંકની ટીમ મૃતક વ્યક્તિના ઘરે અથવા હોસ્પિટલમાં આંખો કાઢી લેશે. આંખો કાઢવાની પ્રક્રિયા માત્ર 10 થી 15 મિનિટમાં જ થાય છે અને આ એક સરળ પ્રક્રિયા છે. તેનાથી કોઈ દેખાવ વિરૂપ થતો નથી. એવી વ્યક્તિ કે જે એઇડ્સ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, હડકવા, તીવ્ર પાંડુરોગ, ધનુર એટલે કે ટિટેનસ, કોલેરા, મેનેન્જાઇટિસ એટલે કે મગજ અને કરોડરજ્જુની ફરતે સ્નાયુઓનો સોજો અથવા મગજનો સોજો એટલે કે એન્સેફલાઇટિસથી પીડાતી હોય અથવા તેને લીધે મૃત્યુ પામી હોય તે નેત્રદાન કરી શકે નહીં. નેત્રદાન નેત્ર બેંકને કરવામાં આવે છે. નેત્ર બેંક દાન કરાયેલી આંખો એકઠી કરે છે, તેનું મૂલ્યાંકન કરે છે અને વિતરણ કરે છે. બધી જ આંખોનું તબીબી ધારાધોરણ વડે મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રત્યારોપણના ધારાધોરણમાં પાસ ન થયેલી આંખોને મહત્ત્વના સંશોધનો અને તબીબી શિક્ષણમાં વાપરવામાં આવે છે.
નેત્રદાતા અને નેત્રદાન સ્વીકારનાર બંનેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. આંખોની એક જોડ કોર્નિયલ અંધત્વ ધરાવતી બે વ્યક્તિઓને દ્રષ્ટિ પ્રદાન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન જોઈએ. પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે. કાચના પ્રિઝમને 5 બાજુઓ હોય છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર. જો અહીંયા આકૃતિ આપી છે. 3 લંબચોરસ બાજુઓ, આગળ અને પાછળની 2 ત્રિકોણાકાર બાજુઓ. આકૃતિમાં પ્રિઝમ વડે શ્વેત પ્રકાશથી વર્ણપટ મળે છે તે સરસ દર્શાવ્યું છે. કાચનો ત્રિકોણીય પ્રિઝમ એક કાચનો બનેલો તેમજ 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ ધરાવતો પારદર્શક પદાર્થ છે. કાચના ત્રિકોણીય પ્રિઝમની સામસામેની સપાટીઓ એકબીજીને સમાંતર હોતી નથી. પ્રિઝમમાં 2 પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય 60° હોય છે. હમણાં જ આપણે પ્રિઝમ વડે વર્ણપટ સરસ મજાની આકૃતિ જોઈ ગયા. તો વર્ણપટ એટલે કિરણપુંજના રંગીન ઘટકોનો પટ્ટો. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની એટલે કે છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. અને શ્વેત પ્રકાશનું વિભાજન થાય ત્યારે આપણને વર્ણપટ મળે છે. સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો હોય છે. જો અહીંયા મધ્યાહન કાળે મેઘધનુષ્ય રચાયું છે એનો સરસ ફોટોગ્રાફ્સ આપ્યો છે કે શ્વેત પ્રકાશનું વિભાજન થયું એટલે કે એના ઘટક રંગોમાં છૂટા પડ્યા અને આપણને આવું સરસ મજાનું કુદરતી દ્રશ્ય જોવા મળે છે. કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા. કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે. તેમ છતાં તેનું થોડુંક પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. પણ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે તે આપણે જોઈએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના એક ત્રિકોણીય પ્રિઝમને એની ત્રિકોણાકાર સપાટી પાયો બને તે રીતે એક ડ્રોઈંગ શીટ પર ગોઠવો. ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ, એના ઉપર પ્રિઝમને એવી રીતે ગોઠવવાનો કે એની ત્રિકોણાકાર બાજુઓ પાયો બને. હવે પેન્સિલ વડે આની કિનારીઓ આપણે આંકી લઈએ. પ્રિઝમને નામ આપી દઈએ ABC. પ્રિઝમની એક સપાટી AB પર એક કિરણ આપણે આપાત કરીએ. તેના પર 2 ટાંકણીઓ ઊભી લગાવીએ, ટાંકણીઓ P અને ટાંકણીઓ Q. આપાત કિરણ પર 2 ટાંકણીઓ P અને Q લગાવી હવે પ્રિઝમની બીજી બાજુ AC તરફથી ટાંકણીઓ P અને Qનું પ્રતિબિંબ જુઓ અને બીજી 2 ટાંકણીઓ એવી રીતે તમે લગાવો કે 4 ટાંકણીઓ તમને એક સીધી લીટીમાં દેખાય. આ ટાંકણીઓ ઉપાડી લઈએ અને તેને નામ આપી દઈએ બિંદુ R અને બિંદુ S. હવે બિંદુ R અને બિંદુ Sને આપણે જોડી દઈએ. પ્રિઝમમાં જ્યાં આપાત થાય છે ત્યાં આપણે F નામ આપ્યું. તો આ જે કિરણ છે એ આપણું નિર્ગમન કિરણ થશે. PE આપણું આપાત કિરણ અને FS પ્રિઝમ માટે નિર્ગમન કિરણ. હવે E બિંદુએ પ્રિઝમની સપાટીને એક લંબ N' દોરો.
તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એને આપણે આપાત કોણ કહીશું. તેવી જ રીતે એપ બિંદુએ પ્રિઝમની સપાટીને લંબ એમ ડેશ દોરો અને આ લંબ સાથે નિર્ગમન કિરણે બનાવેલો ખૂણો એને આપણે નિર્ગમન કોણ કહીશું. હવે પ્રિઝમમાં પ્રકાશના કિરણે કયા માર્ગે ગતિ કરી હશે? તો બિંદુઓ ઈ અને એફ જોડી દો. આ જે માર્ગ થયો ઈ એફ એ આપણા માટે થશે વક્રીભૂત કિરણ. તો પીઈ આપાત કિરણ, ઈએફ વક્રીભૂત કિરણ અને એફ એસ આપણા માટે થશે નિર્ગમન કિરણ. એવી જ રીતે ખૂણો પીઈએન એ આપણો આપાત કોણ અને ખૂણો એસ એફ એમ એ આપણો નિર્ગમન કોણ થશે. ખૂણો એન ડેશ ઈ એફ એ આપણો વક્રીભૂત કોણ થશે. તમે જુઓ, હવા કરતાં કાચમાં જાય ત્યારે વક્રીભૂત કોણનું મૂલ્ય ઘટ માધ્યમમાં ગયું કેવું થશે? ઓછું થશે. જો કાચનો પ્રિઝમ ન હોત તો શું થાત? પ્રકાશનું કિરણ સીધી લીટીમાં ગતિ કરે. પણ કાચનો પ્રિઝમ મૂક્યો એટલે થોડુંક વાંકું વળ્યું. કેટલું વાંકું વળ્યું? તો આપાત કિરણ અને નિર્ગમન કિરણને આપણે પાછળ લંબાવીએ. બંને જ્યાં છેદે છે ત્યાં આપણે જી નામ આપીએ. અહીંયા કિરણ પીઈ પર એક બિંદુ એચ લીધું તો ખૂણો એચ જી એસ. તમે જુઓ, પ્રિઝમ ન હોત તો પી એચ સીધું પ્રકાશનું કિરણ ગતિ કરત, પણ પ્રિઝમ મૂક્યો એટલે એ એફએસ માર્ગે ગતિ કરે છે. તો આ જે ખૂણો છે એચ જી એફ એને વિચલન કોણ કહેવામાં આવે છે. ખૂણો ડી એ થશે વિચલન કોણ. પ્રિઝમ માટે ખૂણો એ આપણા માટે થશે અહીંયા પ્રિઝમ કોણ. વિદ્યાર્થી મિત્રો, કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરી સમજાવો. તો તમારે આવી નામ નિર્દેશનવાળી સરસ આકૃતિ દોરવાની છે અને આખી પદ્ધતિ અહીંયા સમજાવવાની છે. આપાત કિરણ પીઈ પ્રિઝમમાંથી ઈએફ માર્ગે પસાર થાય છે અને પ્રિઝમમાંથી બહાર નીકળે ત્યારે એફએસ માર્ગે ગતિ કરે છે. જો પ્રિઝમ ન હોત તો તે સીધું પીએચ માર્ગે ગતિ કરત, પણ પ્રિઝમને કારણે તેનું થોડુંક વિચલન થાય છે. કેટલું વિચલન થાય છે? તો કે વિચલન કોણ ડી જેટલું કિરણ વાંકું વળે છે. તો કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. આવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે આ બધું સરસ સમજૂતી આપીને લખવાનું રહેશે. તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 192 પર પ્રવૃત્તિ 11.1માં આ બધી વિગતો વિસ્તારથી આપેલી છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. વિદ્યાર્થી મિત્રો, કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન આપણે જોઈ ગયા. હવે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન જોઈએ. તમે મેઘધનુષ્યના ભવ્ય રંગો જોયા હશે અને માણ્યા હશે. સૂર્યના શ્વેત પ્રકાશથી આપણને મેઘધનુષ્યના વિવિધ રંગો કેવી રીતે જોવા મળે છે? આપણે આ પ્રશ્નને સમજીએ એ પહેલાં ફરીથી પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન વિશે વિચારીએ. કાચના પ્રિઝમની ઢળેલી વક્રીભવનકારક સપાટીઓ એક રોચક ઘટના દર્શાવે છે. આપણે એક પ્રવૃત્તિ દ્વારા આ ઘટનાનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ: એક કાગળનો પૂંઠો લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. ખીલી વડે કાણું પાડીને સરસ છિદ્ર તૈયાર કર્યું.
હવે આ સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો. તેમાંથી શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ મળે છે. હવે કાચનો એક પ્રિઝમ લ્યો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી પ્રકાશને પ્રિઝમની એક બાજુ પર પડવા દો. પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાસે રાખેલા પડદા પર દેખાય. પ્રિઝમને ગોળ ફેરવીને આપણે સેટ કરીએ. હવે જુઓ, અવલોકન કરો, પડદા પર શું જોવા મળે છે? પડદા પર એક સુંદર વર્ણપટ દેખાય છે. આવું શાથી બને છે? તો પ્રિઝમે આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે. વર્ણપટના બંને છેડે જોવા મળતા રંગો તમે ધ્યાનથી અવલોકન કરો. જોવા મળતા રંગો ઉપર લાલ, નીચે જાંબલી. વર્ણપટમાં વચ્ચે જોવા મળતા રંગો કયા ક્રમમાં છે? તો આપણે જોઈએ કે વર્ણપટમાં જોવા મળતા રંગો નીચેથી જોતા પહેલાં જાંબલી એટલે કે વાયોલેટ, એની ઉપર નીલો એટલે કે ઇન્ડિગો, એની ઉપર વાદળી એટલે કે બ્લુ રંગ જોવા મળે છે, તેના ઉપર લીલો એટલે કે ગ્રીન, તેની ઉપર જઈએ તો પીળો એટલે કે યલો રંગ જોવા મળે છે, તેના ઉપર નારંગી એટલે કે ઓરેન્જ અને સૌથી ઉપર રાતો એટલે કે રેડ કલર જોવા મળે છે. રંગોનો આ ક્રમ યાદ રાખવા માટે આપણે ટૂંકાક્ષરો જાની વાલી પીનારા વાપરીએ છીએ અને અંગ્રેજીમાં વિબગ્યોર પણ કહેવામાં આવે છે. પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રમ કહે છે. તમે જુઓ, તમે જ્યારે વર્ણપટ જુઓ છો ત્યારે બધા જ રંગોને સહેલાઈથી અલગ જોઈ શકતા નથી, પણ એકબીજા વચ્ચેનો ભેદ જરૂરથી પારખી શકાય છે. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટના એને પ્રકાશનું વિભાજન એટલે કે વિખેરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન ડિસ્પર્ઝન કહેવામાં આવે છે અને પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. શ્વેત પ્રકાશનો વર્ણપટ અહીંયા તમે જોઈ શકો છો. એના રંગોનો ક્રમ નીચેથી ઉપર જતા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જોવા મળે છે. આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા રંગો જુદા જુદા ખૂણે વળે છે. લાલ રંગ છે એનું વિચલન ઓછું થાય છે, જ્યારે જાંબલી રંગ છે એનું વિચલન વધુ થાય છે. આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને જુદા જુદા દેખાય છે. આમ થવાનું કારણ જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે અને તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં જુદા જુદા વેગથી ગતિ કરે છે. આથી આપણને આવો વર્ણપટ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવવા માટે આઇઝેક ન્યૂટને એક સાદો પ્રયોગ કર્યો. ન્યૂટને દર્શાવ્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. તેણે 2 સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખીને એકને ચત્તો અને બીજાને ઉલટો ગોઠવ્યો. જો આકૃતિમાં એક પ્રિઝમ સીધો છે, બીજો પ્રિઝમ એની બાજુમાં સહેજ દૂર ઊંધો ગોઠવ્યો છે. હવે પહેલાં પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ તો તે પ્રિઝમમાંથી પસાર થઈને 7 રંગોના પટ્ટામાં
વહેંચાઈ જાય છે. આ 7 રંગોનો પટ્ટો બીજા પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે. તો પ્રિઝમમાંથી પસાર થયા બાદ ફરીથી આ 7 રંગો ભેગા થઈને આપણને શ્વેત પ્રકાશ મળે છે. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પહેલાં પ્રિઝમમાંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું અને આ બધા જ રંગો બીજા પ્રિઝમ પર આપાત થયા. બીજો પ્રિઝમ બધા જ રંગોને ફરીથી ભેગા કરી એટલે કે પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. અને આ પ્રયોગના અવલોકનો પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. અને આ 7 ઘટક રંગોના નામ જાની, વાલી, પીનારા આપણને યાદ છે. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના. વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય તો તમે બધાએ જોયું હશે. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન અને વિભાજન થાય છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. એટલે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. સવારે મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં અને સાંજે મેઘધનુષ્ય પૂર્વ દિશામાં જોવા મળે છે. મેઘધનુષ્યમાં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે અને બુંદમાં દાખલ થતા પ્રકાશનું પહેલાં વક્રીભવન અને વિભાજન થાય છે. ત્યારબાદ તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને બુંદમાંથી બહાર નીકળતી વખતે ફરીથી વક્રીભવન પામે છે. આથી આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને 7 રંગોનો પટ્ટો જોવા મળે છે. અહીંયા આકૃતિમાં જુઓ, સૂર્યપ્રકાશ વરસાદના ટીપા એટલે કે પાણીના બૂંદમાંથી પસાર થાય છે. પાણી છે ઘટ્ટ માધ્યમથી, જ્યારે પાતળ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું વક્રીભવન થાય. કાચના પ્રિઝમ જેવી જ ઘટના અહીંયા પાણીના ટીપામાં બને છે. વક્રીભવન અને વિભાજન થવાથી 7 રંગો પાણીના ટીપામાં છૂટા પડે છે. એનું ફરીથી આંતરિક પરાવર્તન થાય છે અને ત્યારબાદ પાણીના ટીપામાંથી બહાર નીકળીને આપણને એ 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બૂંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને 2 વાર વક્રીભવન કરે છે. પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકનકર્તાની આંખો સુધી પહોંચે છે. મેઘધનુષ્ય રચાવા માટેની શરતો તો કે વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય અને સૂર્ય આપણી પીઠ પાછળ હોય તો તમે સરસ મેઘધનુષ્ય જોઈ શકો છો. સૂર્ય અવલોકનકર્તાની પાછળ હોય, પાણીનો ફુવારો ઉડતો હોય એટલે કે પાણીના બૂંદમાંથી સૂર્યના કિરણો પસાર થાય ત્યારે તેનું પહેલાં વક્રીભવન અને વિભાજન, પછી આંતરિક પરાવર્તન, ફરીથી વક્રીભવન થઈ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને 7 રંગો જુદા દેખાય છે. અહીંયા સરસ મજાની એવી આકૃતિ નીચે દર્શાવી છે. બાજુમાં મેઘધનુષ્યની આકૃતિ દર્શાવી છે. જુઓ, એમાં મુખ્ય મેઘધનુષ છે, એમાં જાંબલી રંગ છે એ નીચે હોય અને લાલ રંગ ઉપર, પણ એના ઉપર બીજું ગૌણ મેઘધનુષ્ય છે, એમાં રંગોનો ક્રમ છે એ ઉલટાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક: કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. અને બીજું ટૂંક નોંધ લખો, મેઘધનુષ્યની રચના. તમારે આ બંને પ્રશ્નોના જવાબ પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ.